તો આ તરફ પાટણ જિલ્લામાં પણ ભારે વરસાદ છે તે જોવા મળ્યો છે। પાટણ જિલ્લામાં પણ વરસાદે પોતાની શરૂઆત કરી છે અને પાટણ જિલ્લામાં ભારે વરસાદ છે તે વરસ્યો છે। ભારે વરસાદને પગલે માર્ગ પર પાણી ભરાયાના દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। લીલીવાડી જવાના માર્ગ પર પાણી ભરાઈ ગયા છે, ત્યારે વરસાદને પગલે જનજીવન છે તે પણ અસ્તવ્યસ્ત બની ગયું છે। ઢીચણસમાં પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે દર વર્ષે સામાન્ય વરસાદમાં જ અહીં પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળતી હોય છે। માત્ર 2 કલાકના વરસાદથી જ પાટણમાં જળબંબાકારની સ્થિતિ છે તે સર્જાઈ છે। આ રોડ પર 20થી વધુ જે મકાનો સહિત અનેક દુકાનો પણ આવેલા છે અને અનેક સોસાયટીઓ છે, તેમ છતાં જે પાણી ભરાય છે જેના કારણે લોકોને હવે ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે 2 કલાકના વરસાદને અંતે જ આજે પાણી છે તે ભરાયું છે, જેના કારણે લોકો હવે ઢીચણસમાં પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા છે। ત્યારે વરસાદને પગલે જનજીવન છે તે પણ અસ્તવ્યસ્ત બન્યું છે। અનેક વાહનો ખોટકાયાના જે દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે, સાથે લોકો આ પાણીમાંથી નીકળવા હવે મજબૂર બન્યા છે। ત્યારે દર વર્ષે સામાન્ય વરસાદમાં જ અહીં પાણી ભરાવાની જે સમસ્યા છે તે જોવા મળતી હોય છે। માત્ર 2 કલાકના વરસાદે જ જે પાટણને જળબંબાકારની સ્થિતિમાં મૂકી દીધું છે, ત્યારે રાહદારીઓને સહિત જે લોકો છે તેમને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સાથે જ શાળાએ જતા જે વિદ્યાર્થીઓ છે તે પણ અહીંથી પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા છે। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેની સામે આ પાણી ભરાતા હવે સવાલો ઉઠ્યા છે। પાટણ જિલ્લામાં વરસાદની શરૂઆત થતાં જ વરસાદ છે તે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડી અને પાટણને જળબંબાકારની સ્થિતિમાં મૂકી દીધું છે। લીલીવાડી જવાના માર્ગો પર પણ પાણી ભરાયા છે, જેથી બાળકો, મહિલાઓ સહિતના જે સ્થાનિક રહેવાસીઓ છે તે ઢીચણસમાં પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા છે। ઢીચણસમાં પાણી ભરાતા રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે હવે પાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની સામે પણ સવાલો ઊભા થયા છે।